સીઆર પાટીલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. સુરતના ઉધનામાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. સુરત શહેરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો વિશિષ્ટ કાર્યક્રમ ઉધના વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ વધારવો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નાના બાળકોને શાળા પ્રવેશના પ્રથમ દિવસે અભિવાદન આપવામાં આવ્યું અને તેમણે શિક્ષણના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. કન્યા કેળવણીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે કન્યાઓનું શિક્ષણ અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના પ્રવેશોત્સવથી બાળકોમાં શાળા પ્રત્યે રુચિ વધે છે અને પિતૃઓમાં પણ જાગૃતિ આવે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પુસ્તકો, યુનિફોર્મ પણ વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ થયું, જેમાં બાળકોના પ્રતિભા વિકાસ પર ભાર મુકાયો. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું.